અહીંયા અંદર વોટર છે, આપણે ચારે બાજુ પાણી છે, એની વચમાંથી આપણે હાલવાનું છે, બે બાજુ માછલીઓ છે, નીચે પણ પાણી આવે છે. I'm the last one to die. હર હર મહાદેવ. આજે મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ ભાવનગરની અંદર. ભાવનગરની અંદર મેળો આવેલ છે, એટલે આપણે મેળાનો નજારો જોવા આવ્યા છીએ. મેળો આવ્યો છે ભાવનગરની અંદર ગધેડિયા ખેતરની અંદર આવેલ છે, તે આપણે મેળામાં આવ્યા છીએ. ને તમારે મેળો જોવા આવવું હોય તો બસ સ્ટેન્ડથી થાય છે 3 કિલોમીટર અને રેલવે સ્ટેશનથી થાય છે 4 કિલોમીટર. તો તમે આવી જોઈ શકો છો. આ એનો નજારો છે, તમે જો આ મેળાનો નજારો છે. હવે આપણે જઈએ છીએ ટિકિટ લેવા. ટિકિટનો શું ભાવ છે આપણે જોઈએ છીએ. પછી તમને ટિકિટ દેખાડું, વિડીયોમાં તમે બન્યા રહીજો. જો આ ટિકિટ ઘર છે, અહીંથી ટિકિટ લેવાની છે આપણે. એક ટિકિટનો ભાવ છે 100 રૂપિયા, એટલે આપણે 2 ટિકિટ લીધી છે. ચલો આપણે હવે અંદર જઈએ છીએ. અહીંથી અંદર જવાનો રસ્તો છે, તમે જુઓ. ચલો આપણે હવે અંદર જઈએ છીએ. ટિકિટ લઈ લીધી છે આપણે. વિડીયોમાં તમે બન્યા રહીજો. જો આ ભાઈ ટિકિટ લે છે અહીંથી. જો આ ટિકિટ ચેક કરે છે. ટિકિટ વગેરે કોઈને અંદર નહીં ખાવા જતા. જો આ મેળામાં રોનક છે, તમે જુઓ બહારનો. તમે મેળાની અંદર એન્ટર થાવ એટલે ખોડિયામાના દર્શન થાય છે, તમે જુઓ. જય ખોડિયાર. તમે સીધા અંદર એન્ટ્રી થાવ એટલે બધા આવ્યા છે ને ફોટા પડાવવાનું છે, તમે જોશો. આવી રીતે બધા ફોટા પડાવવાની અંદર જો આ માછલીને એવું બધું છે ને, એટલે બધા ફોટા પડાવવા અંદર. અહીંયા તમે સીધા અંદર આવો એટલે સીધું માછલી ઘર આવે છે. તમે જો આ બધા માછલી ઘર છે અહીંયા. જો આ માછલી ઘર છે, જો માછલી રહે ભાઈ, મેઇન તરફ માછલી છે. જો આની અંદર માછલી કેવી મસ્ત છે. જો નાની માછલી છે બધી, એકદમ ઇનક કરીને છે. જો હા મસ્ત છે, નાની. જો આની અંદર કેવી મોટી માછલી છે. જો એકદમ મસ્ત મોટી છે. જો દરિયા હોય ને જો આની અંદર વ્હાઈટ માછલી છે. જો કેવી મસ્ત છે, એકદમ જોરદાર છે ને. અહીંયા છે 2-3 માછલી છે. જુઓ તમે, જો અહીંયા પણ છે માછલી. જો કેવી મસ્ત માછલી છે અંદર. જો એકદમ જોરદાર છે, કેવી મસ્ત તરે છે કેવી. જો આ બધી વિદેશની માછલીઓ લાગે મને, એવું લાગે છે. જો અહીંયા નાની માછલી છે બધી, તમે જુઓ કેવી મસ્ત છે. કેવી નાની તરસ છે, કેવી મસ્ત માછલી છે. જો એકદમ યુનિક છે. વ્હાઈટ કલરની છે. જો કેવી તરસ. જો તમે જોઈ શકો છો. જો અહીંયા અલગ તરહની જ માછલી છે. હાવ એકદમ હાવ કેવી છે. જો અહીંયા અંદર વોટર છે, આપણે ચારે બાજુ પાણી છે, એની વચમાંથી આપણે હાલવાનું છે. બે બાજુ માછલીઓ છે, નીચે પણ પાણી આવે છે. તમે જોઈ આપણે કઈ રીતનું છે અંદર જઈ પછી આપણે જોઈ. ચલો વિડીયોમાં બન્યા રહીજો. જો અંદર કેવું મસ્ત છે. જો આની અંદર પાણી છે, માછલી મસ્ત બનાવ્યું છે. જો બીક લાગે એવું છે. જો એની કોઈ હાલે તો ફૂટી જાય હતો એમ. જો ઘાસમાં થઈને નીચે પાણી છે, એટલી એમાં કોઈ માછલી જોવા મળે તો જો એની અંદર માછલી છે. એની ઉપર છે આપણે નીચે, એની ઉપર આપણે હાલવાનું છે. જો વિદેશમાં કેમ ઓલો પુલ બનાવ્યો છે, એની જેમ જ છે આ.
હવે આપણે અંદર એન્ટ્રી થયા એટલે તરત નાના છોકરાનું રમવાનું આવી ગયું છે, બંદૂક ફોડવાનું. અને જો કેટલા પૈસા લેતા આપણે ખબર નથી, એટલે પૂછવી કેટલા લેશે પછી આપણે હું તમને બતાવું છું. ચલો 50 રૂપિયાની 8 ગોળી કહે છે. જો તમારે ફોડવી હોય તો તમારે 50 રૂપિયા દઈને 8 ગોળી લેવાની છે. ચલો આપણે આગળ જોઈએ. હવે 50 રૂપિયાના 2 કવર લેવાના. પછી આમાંથી તમારે જે નીકળે એ તમને 2 વસ્તુ આપે છે. 50 રૂપિયાના 2 કવર. બરાબર 100 રૂપિયાના 3 ઘા કરવા દે. ઓલા ગ્લાસ છે એ સામે 3 વખતમાં પાડી દેવાના તો તમને જે જોતી વસ્તુ આપે તમે અહીંથી. 3 નંબર લાગ્યું છે. 3 નંબર આ આપણે મેળાની નવી આઈટમ આવી છે એ આપણને જોવા મળી છે અહીંયા. જો કેવું મસ્ત દિલની અંદર બેસીને જો નાના છોકરા માટેની રમત કેવી મસ્ત છે. જો નાના છોકરાની મોટરું છે. જો મસ્ત છે. જો કેવા બેઠા બધા. જો એવી બધી રિક્ષા પણ જોવા મળી નવી હાવ. જો તમે જોઈ શકો છો મારી પાસે થોડા મોટો આપણે તમને બીક લાગે આપણે કંઈ હતા નથી. મેળો સાહેબ હો જોવો તમે આમ. એમ હો મેળો હોળી શરૂ થઈ ગઈ છે. હોળી અહીંયા નાના છોકરા માટેની સ્પેશિયલ રમત છે. જો કૂદકા મારવાનું. જો 2-3 વસ્તુ છે અહીં. જો મેળો બહુ મસ્ત જામેલો છે. મજા આવે મેળામાં. એક વખત તમે જરૂર મુલાકાત લેજો મેળાની. છોકરા હારે હોય તો બહુ મજા. નાના હોય તો છોકરા માટે બહુ સારું છે. તમે જોવા નાના છોકરા માટે બહુ સારું છે. જો અમે જોરદાર બધી બાજુ જો મેળો મોટા મોટું સર્કલ શરૂ થઈ ગયું. Black windows when you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it, talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. કે આપણે આનંદ મેળાનો જોઈને બહાર આવી ગયા છીએ. હવે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ, જય માતાજી.